મજા જયદીપ. હમણાં કોઈ પૂછશો નહીં કેમ છો, હિસાબ ચાલી રહ્યો છે પ્રેમનો. આની ડેફિનેશન શું ખુશીની? તમે દુઃખ સ્વીકારતા શીખી જાઓ ને એટલે તમને જીવવાની મજા આવે. તો આ અમી નામ રાખવા પાછળનું મેન કારણ શું? મેન કારણ અમી મારા મગજમાં હતું જ નહીં. જીવનમાં માતા પિતાનું કેટલું મહત્વ? ઘરમાં મંદિર નહીં હોય ને તો ચાલશે, પણ મા બાપને ભગવાનનો ચોક્કસ દરજ્જો આપવો જોઈએ. તમે બધા લખો છો જે, આમાં કેટલા ટકા તમે અનુભવ લખો છો? લગભગ 60% અનુભવ હોય છે. એટલે બહુ મોટી વાત છે ને. ત્યારે મેં લખી હતી કે આપણા રાજ્યની મર્યાદા રહેવી જોઈએ. કોઈ બાપની દીકરીને બેવફા ન કહેવી જોઈએ. લોકો ક્યારેક એવું કે તમે આ ટાઈપનું નથી લખતા, અમુક બંધારણમાં નથી લખતા, ત્યારે દુઃખ થાય ખરા? નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. મિત્રો, આજનો એપિસોડ આપણા માટે પણ ખાસ છે, કારણ કે આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે યુવા કવિ, જેમની ઉંમર બહુ જ નાની છે. એનાથી વધારે તો એમને પ્રેમ વિશે વાતો કરી છે અને પ્રેમ વિશે લખ્યું છે. ઉર્ફે અમી એટલે કે જયદીપ પરમાર. તો મિત્રો, આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ પોડકાસ્ટમાં આપને ઘણું બધું પ્રેમ વિશે જાણવા મળશે. અને હાજી મિત્રો, તમે જો અહીંયા આવ્યા જ છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા, કારણ કે અમે તમને નવા પોડકાસ્ટ હંમેશા માટે આપતા રહીશું. ખૂબ ખૂબ આભાર. મજા જયદીપ. હમણાં કોઈ પૂછશો નહીં કેમ છો, હા. હિસાબ ચાલી રહ્યો છે પ્રેમનો. એટલે જોકે તમે પૂછો કે કેમ છો, બધા કહી દેતા હોય મજામાં, હાજી. પણ ખરેખર મજામાં નથી હોતો. આ વાસ્તવિક અનુભવ છે. એક ઝરિયો લે છે મજામાંનો કે મજામાં છું. ઓલો બહુ લાંબો ટોપિક છે એટલે નથી છેડવો, મજામાં છું. એટલે મારું આવું નથી, પણ આ તો એક મારી રચના હતી એટલે. અને બહુ ખુશ છું, મજા છે. વાહ વાહ. આની ડેફિનેશન શું ખુશીની? ખુશીની ડેફિનેશન એ કે તમે દુઃખ સ્વીકારતા શીખી જાઓ ને એટલે તમને જીવવાની મજા આવે. દુઃખને તમે સમજી લો હપ્તા છે, ઈશ્વરે કરી દીધા છે. હા. માસ્ટર હપ્તો આવશે તો લેવા દેવા થઈ જશે. એટલે આ હપ્તાઓને જીવતા જાઓ, એક દિવસ લોન ચૂકવાઈ જશે. એ રીતે સુખી જીવન જીવવાનું. એવું નથી લાગી રહ્યું અત્યારમાં કે લોકો, ખબર નહીં, ખાસ કરીને અમુક એવું દુઃખી પીરિયડ હોય ને લોકોને દુઃખી રહેવું પણ ગમે છે? ગમે છે ખરેખર, પણ અત્યારે જ તમે દુઃખી જીવન જીવશો તો ભવિષ્યમાં જે તમારે સુખ આવવાનું છે એની તમે અપેક્ષા નથી રાખતા. એટલે દુઃખ સાથે કનેક્ટ છો તો પછી, એટલે કહેવાય ને કે પોઝિટિવ વિચારો કરો એટલે મગજ પોઝિટિવ સેલ્સ બનાવવા માંડે. તો હા બને એટલા પોઝિટિવ વિચારો જ કરીએ ને શું કામ ખીણમાં જવું. હા. જેવું તમે વાવશો એવું ઉગશે. દુઃખ તો દુઃખ, સુખ તો સુખ. સુખ. વસ્તુ અત્યારે પાછું એવું થઈ ગયું છે કે મારે તમને ચેન્જ જોવા છે, મારે ચેન્જ નથી થવું. હા. આમ તો કેમ મેળાવશે? નહીં આવે, કારણ કે તમે એ વિચારો છો, સામેવાળો એ જ વિચારે છે. આવું બને છે. તો આ અમી નામ રાખવા પાછળનું મેન કારણ શું? મેન કારણ અમી મારા મગજમાં હતું જ નહીં. મારા મગજમાં જયદીપ જ હતું. હા. પણ મેં કીધું જયદીપ તો સેંકડો છે દુનિયામાં. જયદીપ પરમાર સેંકડો છે. જયદીપ નાગરાજ પરમાર ગણાય છે. મેં સર્ચ કર્યું તો મેં કીધું ઓળખે છે લોકો, જયદીપ ઘણા બધા છે. અને હું એવું વિચારું કે સર્ચ કરો તો તમારું પહેલું આવવું જોઈએ. એટલે પેનને ચાહવા વાળો, એટલે કલમખોર મારું યુઝર નામ છે. અને અમી મારા પપ્પાએ મને સજેસ્ટ કર્યું હતું કે બેટા અમી તારા મમ્મીનું ઉપનામ હતું. એટલે તારા નાની એટલે મારા સાસુ, મારા પપ્પાએ કીધું કે મારા સાસુ તારા મમ્મીને અમી કહીને બોલાવતા. તો કે તું એમનું નામ રોશન કર ને મારું નામ રોશન કરે. એટલે એમને સજેસ્ટ કરેલું ને. બીજું તો મારી વધારે રચનાઓ અશ્રુ ઉપર હોય. મેં 4 લાઈન લખી હતી કે પર્વતો સાથે બેસું તો દરિયાનો કિનારો કોણ રહેશે, ને હું આંખ મીચી દઉં તો અશ્રુનો સહારો કોણ રહેશે. વાહ ભાઈ વાહ. એટલે અમી. હા. શું લાગે છે કે આજે મમ્મી હયાત હોત તો એમને કેવું ફીલ થાત? ચોક્કસ પ્રાઉડ ફીલ થાત જો હોત તો, પણ હું આ લેવલે ના હોત. કારણ કે હું એમના લાડમાં જ રહ્યો હોત, ખોળામાં જ રહ્યો હોત. એટલે હું સ્વીકારી લઉં છું કે જે થયું એ સારા માટે થયું, નસીબની વાત છે. અને કદાચ એ વ્યક્તિ હયાત હોત તો મને રસોઈ ના આવડતી હોત. પ્લસ મેં ક્યારે જિંદગીને ખોળવાનો પ્રયત્ન ન કર્યો હોત.
એટલે હું સ્વીકારી લઉં છું કે મમ્મીના ગયા પછી મને એમ થયું કે કોઈ નથી મારું, એટલે બેનના વિદાય પછી મેં પ્રયત્ન કર્યો કે રસોઈ જાતે બનાવીએ ઘરમાં, ભાભી આવે ત્યાં સુધીમાં. એટલે એમાંથી ઘણું બધું અમે શીખ્યા, પરિસ્થિતિ આખો વળાંક લીધો અને બસ એ જ જીવતા શીખવાડે છે. ઘરમાં એક સ્ત્રી નથી હોતી, કેવી ખોટ વર્તાય છે. બહુ વધારે જ ખોટ, કારણ કે સ્ત્રીનું હોવું બહુ જરૂરી છે. દુનિયા જે વિચારે કે પેલા પુરુષ પોતા મારે છે કે કપડાં ધોવે છે, એ 2 નંબરની વાત છે, એના પર આપણે ન જઈએ. પણ ઘરમાં સ્ત્રીની કદર થાય, એ સ્ત્રી ના હોય તો જ થાય. સ્ત્રીની કદર થવી સંભવ છે જ્યારે સ્ત્રી ન હોય ત્યારે. એટલે અત્યારે લોકોને કદર નથી. મમ્મી પોતું મારતા હોય ને તો કોઈ ઓબ્ઝર્વ નહીં કરે, કોઈ ધ્યાન નહીં દે કે મારી માં પોતું મારે છે. પણ જ્યારે નહીં હોય ને, જ્યારે કચરું પડ્યું છે ને, ત્યારે એમ યાદ આવશે કે નહીં, મમ્મી હતા તો આ કચરું નહોતું એમ. હા, એટલે એ ખોટ અમે દરરોજ અનુભવતા કે કદાચ મમ્મી હોત તો ઘર એટલું ચોખ્ખું હોત. અને એ વિચાર સાથે કરી લઈએ કે અમારી સાથે જ છે, અમારામાં જ છે, એટલે ઘરનું સાફ સફાઈ. પણ બહુ અઘરું છે સ્ત્રી વગરનું જીવન, ખરેખર. આજે પણ એ જ્યાં પણ હશે ને બહુ ખુશ છે, ખુશ છે. અમે જોઈને. એટલે જ અમી, કારણ કે મારામાં જ છે એવું હું માનું છું ક્યાંક ને હા, ક્યાંક. પપ્પાએ આ ખોટ કોઈ દિવસ પૂરી નથી પડવા દીધી. હા, કોઈ હર દિવસ હંમેશ અડીખમ હારે રહ્યા છે. મમ્મી અને પપ્પા બનીને પપ્પા રહ્યા. પપ્પા રહ્યા છે. શું કેવું છે ફાધરને આજે? પપ્પા એટલે આમ એમ કહી શકાય કે બધું જ સમર્પણ એમ. કોઈ એવો હું વાંધો ન ઉઠાવી શકું કે પપ્પાએ અમારા માટે આ નથી કર્યું. અમે અત્યારે જેટલા પણ મેચ્યોર છીએ પપ્પાના લીધે. ક્યાંક મને શબ્દ ખૂટતો હોય તો પપ્પા આવે. એટલે તમામ એવી ખાલી જગ્યાઓ પપ્પાએ પૂરી છે. ક્યાંક પ્રશ્ન થાય તો જવાબ પપ્પા હોય. એટલે ઘણી બધી એવી સગવડતાઓ પપ્પાએ પૂરી પાડી છે માનસિક રીતે. પપ્પા, મેં કીધું મમ્મી નથી તો આમ અમે તો એમ ખોટ અનુભવી, અમે એમની સાથે જીવ્યા જ નથી, હું જીવ્યો નથી. અને બહુ 8 મહિનાનો, એટલે બહુ નાની ઉંમર, ત્યારે મમ્મી જતા રહ્યા. એટલે મેં મમ્મીને લગભગ જોયા નથી. ત્યારે બરોબર આંખ નહીં ખુલી હોય 8 મહિના એટલે. પણ પપ્પા તો એમની સાથે જિંદગી જીવેલા, એમનો પ્રેમ એટલે પ્રેમથી વિશેષ એમ ઘણું બધું. એટલે બધું પપ્પા હું તો રહી શકું, કારણ કે મને એમની આદત નહોતી, લગાવ નહોતો. પણ તમે કઈ રીતે? તો કે બેટા તમને લોકોને જોઈને એમ. એટલે આટલું માટે બધું સીમિત છે, પૂરતું છે એમ. કે એ વ્યક્તિ આટલું સમર્પણ આપી શકતો હોય તો હું શું કામ રહું ને એ બધું એમ. એટલે પપ્પામાં જ મમ્મી એમ. આ સિચ્યુએશન ઉપર કાંઈ લખ્યું છે? આ સિચ્યુએશન પર લગભગ બુક લખાય એટલે આહા. કવિતાઓ ને એ બધું નથી હજુ. પણ મા ઉપર 2 લાઈન લખી કે લોકો ચા વગર એક દિવસ નથી કાઢી શકતા, મેં મા વગર 22 વર્ષ કાઢી નાખ્યા. આહાહાહાહા. મેન વાત એ કહેવાની હતી કે ફાધર સાથે તમે બધી વસ્તુ શેર કરો છો અત્યારે ટોટલી. હમ. ને અત્યારે ઘણા એવા કિસ્સા જોવા મળે છે કે છોકરાના અને પપ્પા વચ્ચે એક ગેપ પડી ગયો છે. હા, તો જયદીપ, શું લાગે છે આની પાછળનું મેન કારણ? મેઇન કારણ એ કે પપ્પા સાથે અત્યારની જનરેશન બેસતી નથી. કારણ કે એવું વિચારી લે છે, એવા માઇન્ડસેટ છે કે એમના જૂના વિચારો છે. અને જે અત્યારની વિચારધારા છે છોકરાઓની, એ બહુ ઓછા એવા સંબંધો હોય જે બાપ દીકરા સાથે બેસીને બધું શેર કરતા હોય, ફ્રેન્ડલી રહેતા હોય. તો શું આ બે વય વચ્ચે આખો વારસો નડે? હા, એવું હોઈ શકે કદાચ અમુક જગ્યાએ. અને અમુક જગ્યાએ પ્રયત્ન નથી કરતા પપ્પાને કહેવાનો. એફર્ટ્સ નથી લગાડતા. હા, ભવિષ્ય વિચારીને કે મારશે કે આવું કહેશે કે આમ તેમ, એવું વિચારીને જ. પણ તમે પ્રયત્ન કરો ને, કારણ કે પપ્પાએ તમારી સિચ્યુએશન થી પસાર થયેલા છે, પપ્પા એ જગ્યાએથી નીકળેલા છે. એટલે તમે પપ્પાને પ્રેમ થયો જ છે, ગમે તે વ્યક્તિઓ પ્રેમ થયો જ છે. એટલે પપ્પાએ સિચ્યુએશનમાંથી નીકળેલા છે, એટલે તમે એની સાથે શેર તો કરો, પ્રયત્ન કરો. એ સમજ છે. કદાચ તમે મર્યાદાના લીધે ડાયરેક્ટ ન કહેતા હોય ને, તો ઇન્સ્ટાગ્રામે રીલ્સનો ઓપ્શન આપ્યો છે. સ્વાઇપમાં એવી ઘણી બધી રીલ આવે છે. ડાયરેક્ટ તમે કન્વર્ઝેશન ન કરી શકો તો પપ્પાને રીલ સેન્ડ કરો, એમની આઈડી બનાવો. 100%. અત્યારની આવનારી જે સિચ્યુએશન છે, પરિસ્થિતિ છે, બહુ વિકટ છે. એઆઈ વાળો જમાનો બહુ એક સારી વાત કીધી કે એવું થઈ રહ્યું છે. હા, મારે પણ આમ ડાયરેક્ટ કોઈ દિવસ મને મોઢેથી એટલો બધો સપોર્ટ નથી પણ મળ્યો. પણ મને વોટ્સએપમાં મેસેજ 1-2 વાર આવેલા હા, કે દુનિયા ગમે તે કે આપણે આપણું કામ કરવું. ચોક્કસ. એટલે મારે લગભગ પપ્પા સાથે વધારે જવાનું હોય, કશે બહાર જવાનું હોય. હાજી હાજી. તો એક પોડકાસ્ટમાં એમણે એમ પૂછ્યું કે પપ્પા સાથે ફાવશે? મેં કીધું મારા પપ્પા છે, હું મારી ગર્લફ્રેન્ડ વિશે ખબર હોય, બધું જ સાથે ખબર જ હોય, ફાવશે. તમામ વસ્તુ. હા, એમની સાથે જ ફાવશે.
એટલે આવું બનતું હોય, ઘણા લોકો શેર નથી કરી શકતા, પણ બધું જ કરવું જોઈએ. મા બાપ સાથે તો શેર કરવું જ જોઈએ. કદાચ તમે સ્ટેન્ડઅપ કરતા હોય ને તો ચોક્કસ એની સ્ક્રિપ્ટ સંભળાવી જ જોઈએ, કારણ કે બાપ તમને સમજાવે છે કે દીકરીને બેવફા કહેવાય કે ન કહેવાય. તમારી સ્ક્રિપ્ટ હોય એ તમે લોકોને સંભળાવો છો, પણ એકવાર મા બાપને સંભળાવો. મારી કવિતાઓ બેફિકર ઘરમાં પહેલાં સંભળાવું, બધાય મજા કરે, વાહવાહી કરે, અને પછી બહાર હું પરફોર્મ કરું છું. એટલે પહેલા તમે ત્યાં પ્રેઝન્ટ કરો છો? હા, વાહ. ઘરે પહેલા પપ્પા સામે, પહેલા પછી શ્રોતા ઘરમાં તમારા પપ્પા છે? પપ્પા છે. વાહ વાહ, ખૂબ નસીબદાર છે કે ભાઈ બધી તમારી અમને બધાને સાંભળવા મળે છે, પહેલી તમારા ફાધર સાંભળે છે. હા, જીવનમાં માતા પિતાનું કેટલું મહત્વ? આમીન. બહુ મહત્વ. હું તો એમ કહું છું કે ઘરમાં મંદિર નહીં હોય ને તો ચાલશે, પણ મા બાપને ભગવાનનો ચોક્કસ દરજ્જો આપવો જોઈએ. કઈ રીતે? કે તમને કંઈક વસ્તુની જરૂર છે ને તમે હાથ જોડો છો ને કોઈ ભગવાન સામે, તો એ થ્રુ એટલે મા બાપ સુધી સંદેશો આવશે ફરીને ઈશ્વરથી. એની કરતાં ડાયરેક્ટ મા બાપને હાથ જોડો, ઈશ્વરને ખાલી થેન્ક યુ કહો કે મને મા બાપ આપે ઘરમાં, નજીક. જીવતા ભગવાન આપે. વાહ વાહ. એટલે આ વસ્તુ, કારણ કે ભગવાનને હજી ખબર નથી તમને કેવા શોખ છે, કેવી આદત છે. તમારા મા બાપે જ તમને જણ્યા છે, એટલે એને બધી ખબર છે કે આને 100%. શું ભાવે છે, શું નહીં. એટલે પહેલી પ્રાયોરિટી એમને, પછી તમે ભગવાનને આપી શકો. વાહ વાહ. આજ સુધીની ટોટલ કેટલી બુક પબ્લિશ થઈ છે જયદીપ? મારી 3 બુકો છે, સૌંદર્ય, ફાલ્ગુન અને મારું મન જાણે. મારું મન જાણે ત્રીજી બુક છે. આ ત્રણે લવ સ્ટોરી છે? નહીં, એક સૌંદર્ય છે, એમાં 3 લવ સ્ટોરી છે, જેના પાર્ટ છે 2-2. અને ફાલ્ગુન છે એ કવિતા સંગ્રહ છે. અને ત્રીજી જે બુક છે મારું મન જાણે, એમાં મારી કવિતાઓ અને સમજૂતી છે. ઘણી વખત શ્રોતાઓ અલગ અર્થ કાઢતા હોય કવિતાનો, એટલે મેં જે અર્થ વિચાર્યો છે અને કઈ સિચ્યુએશનમાં લખેલી છે એ બુક છે. અને ઘણા એવા પ્રશ્નો છે જેને સોલ્યુશન છે. અમુક લોકો બ્રેકઅપને બહુ સિરિયસ માની લેતા હોય. જેમ કે મારે થોડુંક ડિસ્ક્રિપ્શન આપો તમે આ બાબતે. એટલે હવે માનો કે સેટિંગ ને બ્રેકઅપ ને એવું થઈ રહ્યું છે અત્યારે, હા, મોસ્ટ હા, ઓફ. હા. પ્રેમ વિરહ કોઈ યાદ નથી રાખતું, કોઈ એકચ્યુઅલ પ્રેમનું ઉદાહરણ કોઈ નથી જોતું. રાધે કૃષ્ણ, બધાને લગ્ન કરી લેવા છે પ્રેમ સાથે, કે તું મારા જીવનમાં હોય તો મારે બીજું કશું ન જોઈએ. પણ એક વખત ખાલી વિચારી જો કે લગ્ન કરીને આવશે પછી એ દીકરી તારા ઘરે આવવાની છે, કોકના બાપની દીકરી છે, કોકની મર્યાદા છે, એ તારા ઘરમાં એટલા જ સન્માન સાથે જીવી જોઈએ. એટલું નહીં કે તમારો ફોટો સાથે સરસ આવે છે કે પછી તમે સાથે ફરો છો એટલે સારા લાગો છો. બધું આવું જ વિચારે છે અત્યારે, દેહથી દેહનું કનેક્શન. ફિઝિકલ. પણ કોઈ એવું નહીં વિચારે કે તું મારા ઘરે પરણીને આવીશ પછી મારા ઘરમાં સરસ વાતાવરણ થઈ જશે, કે મારા ઘરમાં તારો સ્વભાવ મળશે, કે વાહ, કોઈ જેવો વાહ. પ્રશ્ન નહીં આવે કે મારા ઘરમાં તું નહીં ચાલે, તું ચાલીશ જ. એ રીતે પરણીને લાવો, અથવા તો આ પ્રેમને ટૂંકમાં પતાવો. એમ તમારો પ્રેમ હોય તો એમાં અવશ્ય વિરહ હોવો જોઈએ, કારણ કે એ વ્યક્તિને તમારે અમર કરી દેવાનું તમારી યાદોમાં, તમારા જીવન. ઘણી વખત છે ને પ્રેમ મળી જાય તો કદર નથી હોતી. એટલે પ્રેમ મળી જાય ને સરળતાથી એટલે કદર નથી હોતી. થોડુંક તડપે તો એ પ્રેમની કદર થાય, સ્ત્રીની કદર થાય, કે મારી પાસે હતી ત્યારે તો બધું મને મળી જ જતું, પણ હવે નથી તો આ વસ્તુ નથી મળતી. એટલે કદર થવી જરૂરી છે, તો જ ભાન આવે. એટલે આગળ જે વ્યક્તિ જીવનમાં આવવાનું છે લગ્ન કરીને, એની સાથે તમે સારું વર્તન કરો. વાહ વાહ. તો આ 3 બુકનો સમયગાળો કેટલો પબ્લિશ થવાની વચ્ચે? 2023માં 2 બુક, વર્ષની શરૂઆતમાં એક જે સૌંદર્ય છે, બીજી બુક ફાલ્ગુન એ વર્ષના એન્ડિંગમાં, અને આ 2024ની શરૂઆતમાં મારું મન જાણે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. તો મારે થોડીક આ વસ્તુમાં થોડીક અંદર જવું છે. બુકનું નામ તમે કેવી રીતના વિચારો? પેલી 2 બુક છે એના ઇંગ્લિશ શીર્ષક છે, ફાલ્ગુન અને સૌંદર્ય. એની પાછળનું કારણ એ હતું કે કોઈ લાઇબ્રેરીમાં સૌંદર્ય ઇંગ્લિશમાં લખેલું હોય એવા શીર્ષક સાથેની બુક પડી હોય મારી, તો ગુજરાતી વ્યક્તિ એ તો ચોક્કસ અડશે. સૌંદર્ય છે એટલે સૌંદર્ય શબ્દ ગુજરાતી, ઇંગ્લિશ વ્યક્તિ અડશે, ખાલી અડશે, ભલે અંદર ગુજરાતી હોય, ઇંગ્લિશમાં શીર્ષક છે એટલે. અને હિન્દી વ્યક્તિ અડશે કારણ કે શોખીન હોય. એટલે આ એક મારો અભિપ્રાય હતો કે લોકો મારી બુક અડવા જોઈએ, બસ, ભલે વાંચે ને, એ 2 નંબરની. એ સાથે 2 શીર્ષક, અને મારું મન જાણે ગુજરાતીમાં છે, આખું શીર્ષક ગુજરાતીમાં છે, હું ડિઝાઇન કરું છું. અને એમાં તો બહુ ઊંડી વાતો લખેલી, ખરેખર જો સમજે તો. પ્લીઝ. એટલે એની 2 લાઈન હતી કે રૂકમણીને પૂછો
કેટલું ખટકે જ્યારે કેટલું કોઈ ખટકે, વાહ. કેટલું ખટકે વાહ. રૂકમણીને પૂછો કેટલું ખટકે જ્યારે કોઈ બોલે રાધે કૃષ્ણ. એટલે હા, એટલે લોકો સમજતા હોય કે રૂકમણીને રાધાનું જ રૂપ છે બધું, હા એ સ્વીકારી લઈએ, પણ એક સ્ત્રી તરીકે વિચારો કે તમારા પતિ સાથે કોઈ અન્ય સ્ત્રીનું નામ લેવાય, ખટકે. અત્યારની કોઈ પણ સ્ત્રી હોય ખટકે. એટલે એ જે ઘટના હતી એ તો સુંદર અનુભવ છે. એની સાથે અત્યારની જનરેશનને ન જ સરખાવાય, પણ અત્યારની સ્ત્રીઓનું વાસ્તવિકતા હું કહેવા માંગુ છું એ ઉદાહરણોને લઈને. વાહ. એટલે વાહ. રૂકમણીને પૂછો. એ બુકમાંથી બીજું તમને ગમતું કોઈ પણ ચેપ્ટર? એક રચના હતી, લાંબી રચના છે, કે ક્યારેક જાતને હસવા દેવાની, ક્યારેક જાતને હસવા હસવા દેવાની. દેવાની, હા. ક્યારેક જાતને રડવા દેવાની, હા. ક્યારેક જાતને ઊભી કરવાની, ક્યારેક જાતને પડવા દેવાની. આહા. આ રચના મેં લખી એટલે એમાં આખું વર્ણન છે કે ક્યારે લખી અને શા માટે લખી છે. તો એ બધી અંદર વર્ણન છે કે રચના શું કામ લખી છે, શા માટે છે, શા માટે ઊભી કરવાની, શા માટે પડવા દેવાની, બધી જ વસ્તુની જરૂર છે આપણી જાતને. કારણ કે આગળ જતા જે સિચ્યુએશન, પરિસ્થિતિ, જનરેશન આવે છે એની સાથે મેચ થવા માટે આ બધું જરૂરી છે. 100%. દગો મળેલો હશે તો જ ખબર પડશે કે આનો આગળ નિકાલ શું આવશે. બુક તમે પોતાના માટે લખો છો કે પછી ફેમસ થવા માટે? એવું જ સમજો, ફેમસ થવા માટે. કારણ કે બુકને મારે કોઈ લેવા દેવા નથી. હું મારી બુકમાં જેટલી રચનાઓ છે એ લોકોને લગભગ વંચાવી ચૂક્યો છું અને સંભળાવી ચૂક્યો છું. વાહ. એટલે વાહ. બુક તો ઘણા લોકો સોશિયલ મીડિયાના શોખીન નથી હોતા અને એમને માત્ર વાંચવું ગમે છે. એટલે એમના માટે પુસ્તક છે કે તમે મને સોશિયલ મીડિયા થકી ન સાંભળી શકતા હો તો બુક મારી છે, તમે વાંચી શકો એ રીતે. એ કઈ પહેલી બુક કે જેનો પ્રતિસાદ બહુ પ્રોપર મળ્યો, ફોન દ્વારા, મેસેજ દ્વારા? મારું મન જાણે. હે? કારણ કે શીર્ષક જ એવું છે, મારું મન જાણે, એટલે લોકો તરત કનેક્ટ થશે. મને એક બે એક્ઝામ્પલ મારે, કેવા કેવા તમને પ્રતિસાદ મળેલા છે? બુક લગભગ આખી પૂરી નહોતી કરી જેમણે મંગાવી, અને બેનનો મેસેજ કેટલા આવ્યો. પેજની બુક હતી? 67 સમથિંગ, બહુ ઓછા પેજ છે, જેથી લોકો લગભગ 1.5-2 દિવસમાં પૂરી કરી દે અથવા આખા દિવસમાં. તો એ બેને જ્યારે 2 લાઈન વાંચી આગળની, એક શીર્ષકવાળી અને અંદર જેને મેં અર્પણ કરી છે બુક, તો એમણે જ્યારે એ અર્પણ વાંચ્યું ને તો મને કે ભાઈ જબરદસ્ત. એમ ખાલી અર્પણ વાંચ્યું તો શું કે હતું મને અર્પણ? અર્પણ એવું હતું કે કોને અર્પણ કરું છું હું બુક? વાહ. તો રેળાયેલી કાજલને, રડાયેલી કાજલ. રંગેલા નખને, ઓ. તૂટેલા હૃદયને, આ. ખનકેલી ઝાંઝરને, આ. એટલે અને નિસ્વાર્થ ધબકતા પુરુષોને, અને નિસ્વાર્થ. વહેલા રક્તને અટકાવેલી સ્ત્રીઓને. આહા. એટલે જે રુદન હોય એ રુદનને અટકાવવું બહુ અઘરું હોય, અસહ્ય હોય. એટલે એ લોકોને આ સમર્પિત છે પુસ્તક. એટલે પાણીનો પૂર આવતો એને કેવી રીતના રોકી શકો? રોકી શકાય. એટલે આવું છે, કઈ રીતે રોકવું એમ. એટલે મેં ડેમ વિશે 2 રચનાઓ લખી હતી. ડેમ વિશે લગભગ ઓછી રચનાઓ છે, પણ ડેમ એટલે કેટલી મોટી શું કહેવાય અનુભૂતિ એમ. એટલે મેં 2 લાઈનમાં લખ્યું હતું કે કોઈ પાણી છોડવા દરવાજા ખોલે છે, કોઈ પાણી છોડવા દરવાજા ખોલે છે. કોઈ પાણી છોડવા દરવાજા બંધ કરે છે. હા 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 હા. ડેમ અને આંખો બંને આમ જોવા જઈએ તો એક જ છે. હા. ત્યાં પાણી છોડવા દરવાજા ખોલાય છે, આપણે પાણી છોડવા દરવાજા. આની વચ્ચે એક મારો એ સવાલ હતો, મને કોઈકે આ પ્રશ્ન પૂછ્યો હતો કે તમે બધા લખો છો જે, આમાં કેટલા ટકા તમે અનુભવ લખો છો? લગભગ 60% અનુભવ હોય છે, 40% લોકોનો જીવનમાંથી પ્રેરણા લઈને, હા. લોકોના જીવનથી પ્રેરિત થઈને 40% લખાણ હોય અને 60% અનુભૂતિ હોય. એ સમય કેવો હોય છે કે જ્યારે તમે કીધું કે કોકનો પ્રતિસાદ એક પ્રોપર મળે છે, એ સમય કેવો હોય છે જયદીપ? એમ થાય કે આ બુક છે એ ખરેખર મેં જ લખી છે, આટલો સુંદર પ્રતિભાવ. એમ એક તો પહેલાં એ વિશ્વાસ ના આવે કે મારી જ બુક છે, અને બીજી તો એક કલ્પન થાય કે આ વ્યક્તિ વાંચે છે અને એક સ્માઇલ સાથે આપણને ફોન કરે છે. એ આખી કવિઓ હોય, લેખકો હોય, જે કલ્પન વિચારતા હોય, એ લોકો આવું વિચારતા હોય કે પ્રતિસાદ આવે તો એ વ્યક્તિ કઈ રીતે બેસીને મારી સ્માઇલ સાથે મારી સાથે વાત 100%. કરી રહી છે. એટલે આ એક અહેસાસ તદ્દન જુદો હોય છે, બહુ સરસ અનુભવ હોય છે. ક્યારે એવું મન થયું કે લાઇબ્રેરીમાં જાઓ અને મારી બુક આમ પડેલી છે, હું જોઈને આમ ઓકે મજા આવે છે?
વીર નર્મદ પુસ્તકાલયમાં જ્યારે હું બુક આપવા ગયો કે મારે બસ કોઈ નિયમો વગર આ બુક તમને સમર્પિત કરવી છે, અર્પણ કરવી છે, તો કે કોઈ નિયમો નહીં, બધું નહીં, તો કે તો વાંધો નહીં. અને જે ત્યાં બુક મુકાણી, એટલે એ જે 5-10 કેમ કે આ મિનિટ સુધી એક કન્ટિન્યુ. લેખકની પર્સનલ પેલી છે હા. મુવમેન્ટ. હા, એક તો મારા ઘરમાં પડી હોય એટલે આમ સારી જ લાગે, પણ મેં બે ઘટનાને સરખાવી. મારા ઘરમાં પડી છે મારી સામે, અને એક લાઇબ્રેરીમાં પડી છે. એટલે જે અનુભવ હતો એ શબ્દોમાં તો લગભગ હું નહીં જ વર્ણવી શકું. સમજી જશે લોકો કે તો કેટલો સુંદર આ અનુભવ. લાગણીઓ જ્યારે બુક ફોર્મમાં આવે છે ત્યારે કેટલી મજા આવે છે. બહુ ખતરનાક. એમ કદાચ જો વાંચક અનુભવી શકે તો એકદમ આમ એવું જ સમજો ને કે જીવતા સ્વર્ગ મળી ગયું. ઓ એ વાહ જ વાહ વાહ, કક્ષાની. જીવતા સ્વર્ગ અને મળી. ખરેખર સ્વર્ગ આ જ છે ને. ઓશો કહે છે કે તમે સારા વ્યક્તિઓ સાથે બેસો હા, તો સ્વર્ગ, 100%. ખરાબ વૃત્તિના વ્યક્તિઓ સાથે બેસો એટલે નર્ક. એટલે આ જ સ્વર્ગ. સૌથી અઘરી પ્રોસેસ કઈ હોય છે એક આખી બુક તૈયાર કરવામાં? આમ જોવા જઈએ, વાસ્તવિકતા કહી દઉં તો જે બુકને જે પેનથી લખી હોય એને ટાઈપિંગ કરીને પીડીએફ બનાવીને પ્રોપર એક ફોર્મ મોકલવી, બનાવવામાં. હા, પબ્લિશરને આપવા માટે, એ બહુ અઘરી પ્રોસેસ હોય. કારણ કે વાંચક શબ્દ વાંચે તો પોતે હોય તો પોતે ને પોતા થઈ જાય એવું થાય. એટલે એ એક એક શબ્દ, પ્રૂફ એક એક રીડિંગ ને બધું. અક્ષરની ધ્યાન રાખવું પડે. આ બહુ અઘરી ઘટના છે બુક લખતી તમારે વખતે. વ્યાકરણ મિસ્ટેક ના હોવી જોઈએ ને હા, બધું જ. કદાચ આપણે બુકમાં વ્યવસ્થિત જ દીર્ઘાય રસવાય લખતા હોય, પણ ટાઈપિંગમાં કેવરા હોય, ઓટો કરેક્ટ છે, એટલે એ બધા થોડુંક અઘરું પડતું હોય. એક એક શબ્દ પ્રૂફ રીડિંગ એટલે જ છે, બહુ ધ્યાન રાખવું પડે. એ જ વસ્તુ અઘરી છે. બાકી બુક લખવી બહુ સરળ છે. અને બને ત્યાં સુધી હું તો કહું છું કે તમે અંદરની લાગણીઓ લખતા હોય અથવા કોઈ મોટા વ્યક્તિને સંભળાવતા હોય તો બને ત્યાં સુધી એવા વ્યક્તિને સંભળાવો જે તમારી એક શબ્દ હોય કે એક લાઈન છે તો એને રિસ્પેક્ટ આપે, હા, એ સમજી શકે. સમજી શકે વાહ. તમારી લાગણીઓને, તમારા પેલા ઠેસ ના પગથિયાને પહોંચાડે. સમજી શકે, ઠેસ ન પહોંચાડે. કારણ કે મેં જોયું છે, મારી સામે જ છે. નવોદિત કલાકાર કોઈ દિગ્ગજ વ્યક્તિ સાથે જાય મળવા અને એમની રચનાઓ સંભળાવે કે સાહેબ, એટલે પહેલાં તો એમ વ્યક્તિ કહે છે જે મોટા કલાકાર હોય કે ભાઈ પછીનું રાખો ને, અથવા તો લાવો લાવો જલ્દી, એટલે આમ નજર ફેરવી દે. પછી એમ કહે કે આવું તો હું બહુ પહેલાં લખતો ને આ કંઈ કામની નહીં આ રચના. એટલે આવું થઈ ચૂક્યું છે. કોન્ફિડન્સ આખો લો કરી નાખે. લો કરી નાખે. એટલે પેલો વ્યક્તિ પહેલા પગથિયેથી પાછું પગલું કરી લે. એટલે આ વસ્તુ ન થવી જોઈએ. અને મારી પાસે જે કલાકારો આવે છે એને જેટલું હું શીખ્યો છું એ તદ્દન પીરસી દઉં છું. હું કઈ રીતે લખું છું 100%. એ તો સચ્ચાઈ છે. હું કેવી તો રીતે. સાક્ષી છું. હા, હું તો સાક્ષી છું. એટલે પીરસી દેવું જરૂરી છે. કારણ કે સિકંદર ખાલી હાથ ગયો તો એટલે મને એમ થાય કે ક્યાં સુધી હું લઈ જઈશ બધું. એક હા. દિવસ તો સ્મશાનની બહાર જ બધું મૂકી દેવાનું છે. એટલે કે જેટલું વહેંચાય એટલું બને ત્યાં સુધી વહેંચી દઉં એમ. તો જયદીપને શું લખવું ગમે? લગભગ મેં વધારે પ્રેમ લખ્યો છે એટલે પ્રેમ જ લખવો ગમે છે. અને વિરહ હું એટલે લખું છું, એમ કહી શકો કે લોકોને બ્લેકમેલ કરું છું વિરહ લખીને. કારણ કે વિરહ લખો ને, દુઃખ લખો ને, તો જે જનરેશન પડી ભાંગી છે પ્રેમમાં એ તરત કનેક્ટ થઈ જશે. એટલે એ લોકોને જીવતા કરવા માટે વિરહ લખું છું કે રુદન ને પછતાવામાંથી બહાર નીકળો, તમારું ભવિષ્ય વિચારો, આવનારી જે તમારા ઘરમાં જે સ્ત્રી છે એને મહત્વ આપો કે કેવી આવશે, અથવા તો જે થઈ ગયું છે થઈ ગયું, ભૂતકાળને કોઈ બદલી શકવાનું નથી. વિરહની વાતોને 2 શાયરી તરીકે મારે જાણવી હોય તો કઈ કઈ? વિરહની વાતો તમે કીધું એટલે રૂકમણી બનીને આખી જિંદગી તડપવું, રૂકમણી એના બનીને કરતાં આખી જિંદગી તડપવું. તડપવું હા. એના કરતાં રાધા બનીને અમુક ક્ષણો જીવી લેવાની. હા. કૃષ્ણ ક્યા સાથે બાત જે હે. જીવન હતું, હવે જેટલી પણ ક્ષણ મળી, જીવી લો. જેટલી પળો મળી, રાધા એવું વિચારે કે મારી સાથે તો કૃષ્ણ લગ્ન નથી કરવાના અથવા નથી થવાના, તો એ રુદનમાં જે સમય જતો રહે, મોમેન્ટ જતી રહે, એના કરતાં જીવી લેવાનું ને યાર, જે થવાનું એ જોયું જશે. જીવી કાલ લઈએ. કોણે જોઈ છે? કાલ કોણે જોઈ છે? એ જ રીતે બસ જીવી લે. વાહ વાહ વાહ. તો આ સફેદ ખાલીપા સ્વરૂપે જે કાગળ ઉપર તમે આ બધી લાગણીના શબ્દો ક્યારે તમે એમાં વાવેતર કરો છો? કયો સમય હોય છે લેખનનો ખાસ? લેખનનો આમ જોવા જઈએ તો કોઈ મારો પ્રોપર સમય નથી, પણ મારા વિચારોનો ગણીએ તો સવારે વહેલી સવારે મને વધારે વિચારો આવતા હોય અને લગભગ રસ્તામાં વધારે વિચારો આવે. હા હા. અને જ્યારે એકાંત હોય, રૂમમાં એકલો બેઠો ત્યારે, ધાબા ઉપર હોય કે પછી કોઈ ગાર્ડનમાં બેઠો, શાંતિ, ટૂંકમાં એકાંત હોય ત્યાં વધુ વિચારો સારા આવે.
પ્રેમમાં જલેસ જે થાય લોકોને એની પર લખ્યું છે ક્યારે? લખ્યું તો નથી, પણ એ અનુભૂતિ વિશે ડિસ્ક્રિપ્શનમાં કહી શકું. પ્લીઝ. તો એ જેલસી હોવી બહુ જરૂરી છે પ્રેમમાં. કેમ જરૂરી છે? તો કારણ કે પ્રેમમાં અમુક પળો હોય, રીસામણા મણામણા, એટલે એ બહુ મહત્વની પળો હોય છે, એટલે જીવવી બહુ જરૂરી છે. પ્રેમમાં થોડીક તીખી મીઠી વાતો હોવી જરૂરી છે. તો બસ એ જ આ તીખી મીઠી વાતો જેને કીધી છે આ છે, રીસામણા મનામણા અને આ બધું. એટલે જેલસી બહુ જરૂર, અને જેલસી હોય ત્યાં જ પ્રેમ હોય. હા, બાકી પ્રેમ ન હોય. હોવું જોઈએ ને કોઈ વ્યક્તિ જે એવું માને કે તમે માત્ર મારા જ છો, એમ, કોઈ બીજાના નહીં. એટલે જ મેં લખ્યું હતું કે હું મારી અંદર પણ મને મળી શકતો નથી. મારી અંદર પણ મને મળી શકતો નથી. તે કીધું તું તમે બસ માત્ર મારા છો. તમે બસ માત્ર મારા જ છો. એટલે હું મને પણ મળી શકતો નથી, એમ. વાહ. આ પ્રશ્નનો જવાબ તું આપે કે નહીં આપે ચાલશે. ક્યારે બ્રેકઅપ થયું છે ખરા? હા, ઓ વાહ. થયું છે. અને સોરી, વાહ નહીં. કેમ? એટલે એ વિશે નથી લખ્યું, પણ બ્રેકઅપ વિશે નથી લખ્યું, કારણ કે હું એવું માનતો હતો કે એ વિરહ હતો અને બહુ જરૂરી હતો, અને એ વ્યક્તિ મારા માટે અમર છે. અને બહુ બહુ મોટી વાત છે મારા માટે કે એ પરિસ્થિતિમાંથી હું ગુજર્યો ત્યારે મને ખબર પડી કે પ્રેમ શું છે, સ્ત્રી શું છે. અને આમ રચનાઓ મેં વાંચીને તો બેવફા શબ્દ આવ્યો ને, તો મને એમ થયું કે સ્ત્રીઓ આટલી પણ આમ ખરાબ હોતી નથી જેટલી આ શાયરોને અમે લોકો જેટલી દર્શાવી દઈએ છીએ. પણ પછી મને એમ થયું કે આ બેવફાને એવો શબ્દ હોવા જ ન જોઈએ, અને ખાસ તો ગુજરાતીમાં તો ન જ હોવા જોઈએ, કારણ કે ગુજરાતી રાજ્ય અને એ મર્યાદાનું રાજ્ય છે, જ્યાં દીકરીને શું કહેવું એ માયાભાઈ સરળ રીતે શીખવાડે છે. દીકરીને બાપ કહે છે, એટલે બહુ મોટી વાત છે. ને ત્યારે મેં લખી હતી કે આપણા રાજ્યની મર્યાદા રહેવી જોઈએ, કોઈ બાપની દીકરીને બેવફા ન કહેવી જોઈએ. વાહ 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 વાહ. એટલે અને બ્રેકઅપ થયું હતું ત્યારે તો હું નહોતો લેખક, એમ સમજી શકો. પણ અત્યારે એ ઘટનાઓ યાદ આવે ત્યારે લખાણ ચોક્કસ આવે છે, અને બહુ અમર લખાણ હોય એમ કહી શકો. પણ એક ઘટના મેં અનુભવી હતી કે એ વ્યક્તિને મારી યાદ આવતી હશે તો કઈ રીતે આવતી હશે. ત્યારે મેં એક રચના લખી હતી કે પહેલો એનું કંઈ માને નહીં તો એને મારી યાદ આવે છે, પહેલો એને મનાવે નહીં તો એને મારી યાદ આવે છે, ને બાધા માનતા વચન કસમ બધું મારા ગયા સાથે ગયું, પહેલો કંઈ નિભાવે નહીં તો એને મારી યાદ આવે છે. ને હસાવે નહીં, રડાવે ખોટું લગાડે એનો વાંધો નથી, રડાવે ખોટું લગાડે એનો વાંધો નથી, પણ પેલો એને હસાવે નહીં ને તો એને મારી યાદ આવે છે. પેલો એનું કંઈ માને નહીં. સાચેમાં ક્યારે આવે છે યાદ? મને તો નહીં, લગભગ નહીં, કારણ કે હું એમાંથી બહાર નીકળી ચૂક્યો છું અને વધુ સમય લેખનને આપું છું, એટલે નહીં. વાહ. મને ખ્યાલ છે ત્યાં સુધી જયદીપ ડાયમંડમાં અત્યારે જોબ કરી રહ્યો. કયા સેક્ટરમાં? સરીન વિભાગ. જાતે આખું ચોઈસ કરેલું છે કે પછી સરીન? લગભગ જ્યારે ચોઈસ મારી સામે હતી ત્યારે પરિસ્થિતિએ કીધું હતું કે તું આના માટે નથી બન્યો, પણ અત્યારે કરવું પડશે પરિસ્થિતિના આધીન. અને અત્યારે એમ થાય છે કે ના બંનેને હું કરી શકું છું, જોબ પણ અને કલાને પણ. એટલે વધારે સમય તો કામને જ આપું છું, પણ આ કામ મારા માટે બહુ મહત્વનું છે, લેખનને બધું. એમાં મારું ભવિષ્ય છે, શરીરમાં લગભગ નથી. એટલે એમાં ટેકનોલોજી વિકસિત થઈ રહી છે, કદાચ ભવિષ્યમાં શરીર હોય ન હોય. અને આ વસ્તુ તો આખી જૂની છે, એટલે આ તો અમર જ રહેવાની છે છેક સુધી, લેખન ને બધું. એટલે કલા મારા માટે પહેલા રહી છે. શરીર મારતા મારતા શાયરી લખાય છે ખરા? ઘણીવાર મારો ફોન લગભગ જમા હોય એટલે બાજુમાં પ્રિન્ટર હોય, એટલે પ્રિન્ટ નીકળે ને એમાં લખાઈ જાય કવિતા, અને ઘરે થઈને પછી ફોનમાં ટાઈપ થતી હોય. એટલે આવું બને છે, કોઈ ઘટના યાદ આવી હોય ને આવીને જતી રહે, પરિવાર એને યાદ કરવી બહુ અઘરી હોય, એને કહેતા લખાઈ જાય એ સારું. લખાઈ જાય એ સારું. એટલે એક જ લાઈન આવતી હોય અચાનક, પણ બહુ જબરદસ્ત આવતી હોય, એટલે લખવી બહુ જરૂરી હોય છે, એટલે લખી નાખું પ્રિન્ટમાં. કારણ કે એવી ઘણી મુવમેન્ટ હોય છે. ખાસ એ મુવમેન્ટની વાત કરવી છે કે જ્યારે તમે ઓન જોબ હોવ છો ત્યારે આવું બધું લખાણને કાર્ય થતું હોય છે, તો બધા જ લોકોને ગમે છે ખરા? નહીં, લગભગ, કારણ કે બધાઓની વૃત્તિ જુદી હોય. લોકોને ઘણાને કલાનો શોખ હોય, ઘણાને કલા ન પણ ગમતી હોય, ઘણાને કવિતાઓનું પ્રોપર વે ખબર હોય, ઘણાને કવિતા શું શબ્દ પણ ન ખબર હોય. એટલે જે લોકો કવિતાને નથી સ્વીકારી શકતા એ જેટલું મારું માન સન્માન છે એને સ્વીકારે છે કે આના આટલા ફોલોવર્સ છે,
તો એ રીતે એ લોકો મને સન્માન આપે છે. અને ઘણા લોકોને ખબર છે કે આટલું સારું લખે છે, ફોલોવર સાથે કંઈ લેવા દેવા નથી, તો એ લોકો એ કવિતાની રીતે માન આપે છે. એટલે જો કે મને તો કંઈ જ ફરક પડતો નથી લોકો મારા વિશે શું વિચારે, મને માન સન્માન આપે ના આપે, પણ હું એક વસ્તુને જીવંત રાખીશ, લેખનને, અને જેટલા મારા સપોર્ટર્સ છે એ લોકોને. આપણે ડાયમંડની વાત કરીએ તો ખાસ એ જ વાત ઉપર મારે જોર આપવો છે કે ઘણા બધા એવા રત્ન કલાકારો હોય છે, ડાયમંડ વર્કરો હોય છે કે આપણી જેમ આપણી આસપાસ એમની પણ અંદર એક કલા છુપાયેલી હોય છે, હોય છે. તો એ બહાર નથી નીકળી શકતી. એનું મેઇન કારણ શું? એનું મેઇન કારણ એ જ કે કૃષ્ણએ રસ્તો બતાવ્યો હતો અર્જુનને, બસ એ કૃષ્ણ કોઈને નથી એમ. લોકો કોઈ વ્યક્તિ કલામાં આગળ વધે છે તો એ આગળ વધે પહેલાં એને કહી દે છે કે એમાં ક્યાં તને કંઈ મળવાનું, માન સિવાય બીજું શું, માન સન્માનથી ઘર અને ચાલતું એવું કહી નથી. દે છે કે આપણે તો આપણાથી તો શું થાય, શું થાય એમ, પણ હું તો આજે એ કહું છું કે શરીરમાં તમે કામ જોબ કરો છો. કરું. હું 4P માં કરતો, અરે હો મેં તળિયા મારેલા અરે વાહ. વરાછામાં, કાપોદ્રામાં. હા, કરવું હતું, કરવું પડે એમ હતું. મને 4P નું જે આખું મશીન મળતું, ઓપરેટિંગ તો એટલી વસ્તુમાં મારે કરવાની, એટલે એક વ્હાઇટ કલરનું મને પાટિયું એકદમ ફ્રી મળતું, હા, જે મન થતું ત્યાં લખતો જ હતો. અરે વાહ. એટલે બધું જ થાય. પણ એક ભાઈ એક વસ્તુ વિચારું, મેં બે ઘટનાઓ સરખાવી, હવે તો આદત પડી ગઈ છે કવિતાઓ સાથે બધાને સરખાવવાની. તો મેં વિચાર્યું હતું કે હીરા આપણે બનાવતા, અથવા હું બનાવું છું બરાબર, તો જ્યારે મને હીરાને આકાર આપું છું, તો એક વ્યક્તિને મેં જ્યારે શીખવાડ્યું કે કવિતાઓ આ રીતે હોય, તો કે ભાઈ તમે મારા ગુરુ. મેં કીધું ગુરુ ન કહી શકો ને યાર, હું તો માત્ર મિત્ર છું ને હું તમને જેટલી માહિતી છે એટલે આપું છું. તો કે ના ગુરુ, તમે એક હીરો બનાવ્યો મને. તો મને તરત મારી રચના યાદ આવી કે યાર હું હીરા બનાવું છું. એટલે આ રીતે એટલે બે ઘટનાઓને સરખાવી, અને આ જે ઘટના સરખાવું છું ને ત્યાંથી જ બધું લખાણ નીકળે છે. અને બીજી વસ્તુ, તમને ખ્યાલ છે કે તમારામાં એક ટેલેન્ટ છે, એક કળા છે, તો તમે એનાથી વધારે શાર્પ કરો ને. હા. કારણ કે વિચાર તો કરો, હા, પથ્થર જ્યારે ઘસાય છે ત્યારે હીરો બને છે, બને છે. ત્યાં સુધી તેને પથ્થર જ કહેવાય છે. પથ્થર જ કહેવાય છે. તો તમે એક ઘસાવાની એક તમે તૈયારી સાથે આવો, કેમ કે ચોક્કસ. આ દુનિયા એવી છે તમને ખરીદવા માટે તૈયાર છે. તૈયાર છે. હા. બાકી આપણે વિચાર પણ હતો કે મને જ નહોતી ખ્યાલ કે હું આજે બેસીને આવી રીતના ઇન્ટરવ્યૂ કે આ બધું હું કરી શકીશ. અને બીજી મહત્વની વાત કહું તો હીરામાં રિપેરિંગ આવે. હીરામાં 100% જીરમ કે 100%. કોઈ વસ્તુ હોય, નાશ જીરમ, તો એમાં રિપેરિંગ થઈ શકે ને પછી કેટલો સુંદર હીરો બને. 100%. તો બસ હું એ જ કહું છું કે તમારામાં જીરમ કઈ છે ને શોધો, કાઢી નાખો એને, તમારામાં હાઈ ક્લાસ મારો યાર, પોતાની જાતમાં એક ક્લાસ અને રિપેરિંગ કરીને ચમકદાર હીરો બનો. અને કદાચ મને લાગે છે એ આઈ ક્લાસ એકવાર મરાઈ જશે ને પછી એમાં કોઈ દિવસ જીરમ નહીં તમને પછી જોવા કોઈ મળે. ઘરેણામાં તમારું યોગદાન સ્થાન ન હશે. મળે, સ્થાન હશે. વાહ ભાઈ વાહ, વાહ કોઈકના ભાઈ વાહ, ગળામાં તમારું વાહ સ્થાન ભાઈ વાહ. હશે. કેટલું ગમે છે સુરત, જયદીપ? સુરત બહુ હદથી વધારે ગમે છે, કારણ કે કલા નગરી છે સુરત, અને કલાને સન્માન અપાય છે, આર્ટિસ્ટોને માન સન્માન અપાય, એટલે સુરત ગમે છે. બીજું તો સુરતમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો સૂતો નથી, જે આવે છે કંઈક ને કંઈક વેચે છે અને વેચાઈ જાય છે, એટલે સુરત ગમે છે. અને દુનિયામાં ઘણા એવા સ્થાનો છે જ્યાં સુરતનું નામ છે, એટલે સુરત ગમે છે. પણ ગામડું બહુ યાદ આવે ઘણી વાર, જયદીપ, કારણ કયું કે ગામ? મારે ગામનું નામ પણ જાણવું. પાલીતાણા હા. જૈનની નગરી છે, એટલે ઘણી વખત યાદ આવે પાલીતાણા. કઈ રીતે? તો ક્યારેક લીમડાના ઝાડ નીચે ખાટલો નાખીને બેસતા, એ પળો યાદ આવે. વાહ એક વાહ. બાજુ જવાબદારી અત્યારે સુરત લાવી પહોંચી, એટલે આ બધું યાદ આવતું હોય ઘણી વાર, ને એમાંથી ઘણી વખત રચનાઓ બનતી હોય. સુરતની કોઈ સ્પેસિફિક જગ્યા જે બહુ જ ગમે? લગભગ મારી પ્રિય જગ્યા હોય તો એ દરિયો જ હોય છે, એટલે ડુમસ વધારે ગમે છે. પણ એનાથી વિશેષ કહું તો કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ છે. જહાંગીરપુરા. હા, એ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ મને ગમે છે, કારણ કે ત્યાં હું બેઠો હતો ને ત્યારે એક પછી એક શબ આવતા હતા, અને મેં જોયું કે એક દિવસમાં કેટલા બધા શબ આવી ગયા, અને કોઈ એમય ન પૂછ્યું કે કયા વર્ણના છો, કઈ જ્ઞાતિના છો, અને સ્વીકારી લીધું. ને કોઈ એમય ન પૂછ્યું કે કેટલું ભેગું કર્યું, ને તમે અમીર હતા કે ગરીબ હતા, અને બધું મૂકીને આવે, બધું. માન સન્માન મોભો બધું જ. અને ત્યાંથી ઘણું બધું શીખી ગયો એમ. હોસ્પિટલે હું એટલું શીખ્યો, હોસ્પિટલે કે કોઈ જીવવા માટે કેટલું તડપતું હોય, કેટલા મશીન ગોઠવ્યા હોય, જીવવા માટે અને કેટલું આપણે તડપતું કાપા હોય. પાડીને આપણું જિંદગી ખરાબ કરીએ. તો એ એક વસ્તુ મને શીખવા મળી. અને સ્મશાનથી કે જીવન કેટલું મહત્વનું હોય. નાની ઉંમરના કેટલા વયા ગયા છે, કેટલા ઘરડા થઈને વયા ગયા, પણ કોઈએ કાંઈ ઉખાડી નથી લીધું એમ.
એટલે તમે કંઈક નવું એવું લાવો, લોકોને કંઈક એવું પ્રેઝન્ટ કરો કે તમે આમ ભલે તમારા દેહને સળગાવી દે પણ તમે કોઈકની યાદોમાં અમર રહી જાઓ, કોઈ પુસ્તકોમાં અમર રહી જાઓ. એટલે એવું કાર્ય કરો. એટલે આ લખવાનું જે પ્રોપર સ્થાન મને જ્યાં આવ્યું હતું, જ્ઞાન પ્રાપ્તિ થઈ લેખનની, એમ કહી શકો કે સ્મશાન ભૂમિ હતી. વાહ વાહ. અને કોઈ મોટા લેખકે કીધું છે કે જેલ, સ્મશાન અને હોસ્પિટલ તમને આખું જીવન સમજાવી દેશે. વાહ ભાઈ વાહ. અને ખરેખર મેં અનુભવ્યું છે. એક વાત સાચી છે કે ખોટી છે એ મારે જાણવી છે. ત્યારે લોકો એવું કહેતા હોય છે કે જ્યારે બ્રેકઅપ થાય ને પછી બધા શાયર બની જાય, કવિ બની જાય છે. એટલે બે વસ્તુ છે. તમે એમાંથી સારો વે પસંદ કરો, ઠુકરા કે મેરા પ્યાર મેરા ઇંતજામ, તો તમે નોકરી પ્રાપ્ત કરી શકો. હા તમારા એ કેમ પોઝિટિવ નહીં. તૈયારી કરવા માંડો સરકારી નોકરીની, તો તમે એ પ્રાપ્ત કરી શકો. સંભવ છે. મગજમાં તમે એમ કહો ને સવારે કે કળતર છે, તાવ આવશે તો સાંજ સુધીમાં આવી જ જાય, એમ કે કારણ કે સર્જ વિચાર્યું ને બની ગયા હોય. કે કળતર છે ને તાવ આવશે. તો પછી એનો ફાયદો ઉઠાવો ને, ઓવર થિંકિંગનો ફાયદો ઉઠાવો. અમે કેવી કવિતાઓ બનાવી નાખીએ, એ ઓવર થિંકિંગનો ફાયદો જ છે. હા. એટલે તમે એનો ફાયદો ઉઠાવો. તમારા અંદરથી શબ્દો આવતા હોય તો એક કવિ બની જાઓ. ફાયદો જ ઉઠાવો શબ્દોનો, અંદરથી જે નીકળે છે. ધીમે ધીમે તમારામાં, હું પહેલેથી શાયર નહોતો, ધીમે ધીમે કેમ હીરો ઘડાય એ રીતે જ ઘડાણો છું. એટલે તમે સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ બાય સ્ટેપ, એટલે એ રીતે ધીમે ધીમે ઘસતા આવો. શું લાગે છે ભવિષ્ય અત્યારે? ભવિષ્ય તો હું વિચારતો જ નથી, કારણ કે એ વર્તમાન જ થવાનું છે. કાલે આજનો દિવસ સુંદર ગયો તો કાલે સુંદર જ જવાની છે. ઓશો કહે છે કે ભવિષ્ય કાલે વર્તમાન. એટલે ઓશોના હું વધારે વિચારો ફોલો કરું છું. એટલે મને લગભગ કોઈ એવું દુઃખ નથી કે જે મને હેરાન કરે, અને ભવિષ્યનું કોઈ એવો પ્રશ્ન નથી જે મને હેરાન કરે. લોકો ક્યારેક એવું કે તમે આ ટાઈપનું નથી લખતા, અમુક બંધારણમાં નથી લખતા, ત્યારે દુઃખ થાય ખરા? દુઃખ ઘણું થાય, પણ મેં વધારે જોયું છે કે 10 કમેન્ટ આવતી હોય, એ 9 કમેન્ટ એમાંથી એવી હોય કે વાહ, અને એક કમેન્ટ એવી હોય કે આ શેર કયો છે અથવા તો આ ગઝલ કઈ છે, તો એ ખટકતી હોય. કે અમુક લોકો છે એને માત્ર અર્થ અને લાગણીનું જ મહત્વ સમજાણું આ રચનામાં, અને અમુક લોકો ભૂલ કાઢે છે, નિયમો શોધે છે. એટલે તમે લાગણીને સમજવાનો પ્રયત્ન કરો, અર્થને સમજવાનો પ્રયત્ન કરો. કદાચ અમુક જગ્યાએ નિયમો ન હોય તો નિયમો નાખીને ની લાગણીઓને ન ભાંગો. એમ ઘણા લોકો છંદ જાણવા પ્રયત્ન કરતા હોય, પણ એટલી સહેલી વસ્તુ નથી છંદ કે તમે સરળતાથી જાણી શકો. એટલે હું પ્રયત્ન કરું છું જાણવાનો, પણ બને એટલો છંદથી દૂર રહું છું, કારણ કે મારી લાગણીઓ સીધે સીધી હોય, અને છંદ જો આવે તો લાગણીઓ મારી ભાંગે છે. એટલે પ્રાસમાં, નિયમમાં અમુક વાર નથી લખતો. ઓકે. બંધારણમાં રહેવું અને બંધારણમાં લખવું કેટલું મહત્વ છે, અને બંધારણ જો આપણે નથી ખ્યાલ તો શું લખતું રહેવું જોઈએ ખરા? હા, તમારે કોઈ પુસ્તકમાં છપાવવું હોય અથવા તો કોઈ મોટી સિદ્ધિ મેળવવી હોય, ઓકે, તો ચોક્કસ સાહિત્યમાં અમર રહેવું હોય, મારી જેમ આવીને જતું રહેવું હોય ને, તો તમે બંધારણમાં ન લખતા. માત્ર પલ દો પલ કા શાયર બનવું હોય તો તમે, હું પ્રગતિ માટે, પ્રસિદ્ધિ માટે લખું છું, જોડકણાઓ લખું છું એમ કહી શકાય. મારી રચનાઓ તમે શાયરી ગઝલ ના કહી શકો, જોડકણાઓ અથવા તો રચના છે એટલું જ રાખો. ચોક્કસ ફોર્મ નહીં આપો. ચોક્કસ ફોર્મ નહીં, પણ મારામાં લાગણી હશે, વાસ્તવિકતા હશે, કોઈ એવો સંદેશ હશે જે ભવિષ્યને કામ આવશે, જે બાપ દીકરાને ભેગા કરી શકશે, બે પ્રેમીઓને ભેગા કરી શકશે, પ્રકૃતિઓને જીવવા માંડશે લોકો મારી રચનામાં છે. મેં એક લાઈન લખી હતી કે પુષ્પો સાથે જિંદગી વધારે જીવો, એનું આયુષ્ય બહુ ઓછું હોય છે. એકદમ સીધી રચના આવી તેને લખાણી, અને એમાંથી હું મોટો સંદેશ આપું છું એક જ લાઈનમાં કે સવારે ખીલો અને રાત્રે હાથમી જાઓ. જીવન બસ એક પુષ્પ જેવું જ છે, સુગંધ આપતા રહો યાર. તમે એવું ના વિચારો કે સાંજે હાથમી જવાનું છે તો અમર રહીશું. એટલે લોકો એવું જ વિચારે છે અત્યારે કે હું તો હાથમી જવાનું, એમાં જ આખો દિવસ જતું રહે, કે એક દી વયા જાશું. એટલે એમાં જ આખો દિવસ હાથમી જતો હોય, અને લોકો કંઈ નવું નથી કરી શકતા. એવું લાગે છે ને કે આથમવાની બીકમાં ઉગતા નથી. હા, એ જ વસ્તુ છે કે લોકો મારી કવિતાને શું કહેશે એ જ વિચાર સાથે મૂકતા નથી. એટલે જ એના વિશે મેં લાઈન લખેલી છે કે કશે પહોંચી જ ન શક્યો હું મારા જ નિર્ણયના કારણે. એમ વાહ, કશે પહોંચી જ ન શક્યો મારા જ નિર્ણયના કારણે. એટલે આવું બનતું હોય કે એક તો ભય હોય કે મારું બધા ચોરી જશે,
અને બીજું તો એ કે મારી રચનાઓને સન્માન નહીં મળે. આ બે ભય હોય જે નવા આવો લેખકોને ફેસ રોકે. કર્યો હશે ને? કર્યું છે ફેસ, અને મારી ઘણી રચનાઓ મને જ લોકો મોકલે કે ભાઈ જો તો નામ ચેન્જ કાંઈ કરીને. નામ ચેન્જ કરીને કાંઈ સુધારા વધારા. મેં કીધું ભાઈ ક્યાંય વાંચેલી હતી કે આ પ્રેરણા લીધેલી છે? તો મેં તો એમનું નામ લખો. તો કે ભાઈ એ તો એ હવે પ્રેરણાદાયક વ્યક્તિનું તો નામ લખો. પણ એટલે કદાચ એ અમે નથી ને. નથી ને, હા એમ. અને કદાચ મારી કોપી થઈ ગઈ હોય રચના, તો કમેન્ટમાં હોય છે લોકોએ જેને મને વાંચ્યો છે હા. એને તો ખબર જ છે ને કે કે આ આની રચના છે. તો એની જ છે. એટલે જે કોપી કરે છે એની વેલ્યુ ડાઉન થાય છે કોપી કરીને. કારણ કે હવે નવું લખશે ને તોય લોકો એમ સમજશે કે આ કોકની કોપી કરે એટલે કોપી જશે. ઓહ. એટલે કોપી કરવા કરતાં જો નવું લખાણ આવે તો બને એટલા પ્રયત્ન કરો. વાહ. કારણ કે એક નવા કવિ સાથે તમારી ઇમ્પ્રેશન પડશે એમ. જયદીપના જીવનમાંથી ઘણું પ્રેમ 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 પ્રેમ. જયદીપ સિંગલ છે કે મિંગલ છે અત્યારે? મિંગલ છે. ઓહ વાહ. એટલે એવું સમજો ને કે પકડાણો છું પણ જેલ નથી થઈ. એટલે સગાઈ થઈ શકી છે, લગ્ન બાકી છે. વાહ. કેટલી વાર છે? ગુડ ન્યૂઝ ક્યારે સંભળાવા છે? ગુડ ન્યૂઝ એમ તો કોઈ તારીખ કે એવું કંઈ નથી, ચોક્કસ વર્ષ સમયગાળો પણ નથી. પણ જે દિવસે સંજોગ બનશે હા. એ દિવસે ચોક્કસ પેલી ગંગોત્રી આમ કહેવાય કે પ્રદીપભાઈ લ્યો બહુ હરખ સાથે. જીવનમાં પાત્ર કેવું હોવું જોઈએ? પાત્ર એક તો બધા સંસ્કારી શોધતા જ હોય, પણ પછી ડિગ્રી એ બધું આવીને ઊભું રહે છે. મેં સંસ્કાર એક શોધતા હોય ને ડિગ્રી આવીને ઊભું ઊભું રહે છે. એટલે કેવું હોય છે કે લોકોને ભણેલી લાવવી છે, હા. રોટલી શેકવા. કરો વાહ. ભણેલી જ લાવી. ભાઈ કેટલું ભણેલી છે? કે આટલું. અને આવીને શું તમે નોકરીએ લગવા દેવાના છો? તો કે નહીં. તો કે તો તમારા ઘરના કે એઠા વાસણ ધોશે ને રોટલી શેકશે. તો પછી ડિગ્રી શું કામ માંગો છો? સંસ્કાર અને માત્ર સ્વભાવ જ જુઓ. અત્યારે એવું થઈ રહ્યું છે કે મારા દીકરા માટે બહુ ભણેલી છોકરી લાવ્યા અમે, પણ તમે અત્યારે એની પાસે શું કરાવો છો? તો કે રોટલી શેકે. તો એટલે હું એવું કહું છું કે તમારે જો રોટલી શેકવા જ લાવી હોય તો સંસ્કાર તો તમે જોવાના જ છો, પણ સ્વભાવ એવો જુઓ કે તમારા છોકરાના માઇન્ડસેટ પ્રમાણે હોય. તમે માત્ર એમનો જો દેખાવડી છે, ડિગ્રી છે, એ નહીં. એનો નેચર જાણો. તમારા ઘરમાં બંધ કેવો બેસે છે છે, નેચર? એ તમારા સાથે એક પણ દિવસ એવો નહીં આવે કે ગેરવર્તન કરશે, એવી છોકરી લાવો. અને ખરેખર એને સમજો. ડિગ્રી ને સંપત્તિ ને એ બધું જવા દો. સમાજ તો વચ્ચે લાવતા જ નહીં, હું તો કહું બની શકે એટલું. કારણ કે સમાજ નિયમો લાવે છે અને એ જ આવું બધું ઊભું કરતો હોય. 30 વર્ષ સુધી કોઈને સમાજ નડતો નથી. પછી એટલે સમાજ નડતો નથી એટલે કેટલું કે સમાજ છે, સમાજ હોવો જોઈએ, આપણા સમાજની જ દીકરી આવી જોઈએ. પછી છોકરો 30 વર્ષ ચૂકી જાય ને એટલે કે ભાઈ જો તારા ધ્યાનમાં કોઈ હોય તો ચાલશે, બીજા કોઈ કોઈ પણ. સમાજની હશે ચાલશે. એટલે આવું જ થઈ રહ્યું છે અત્યારે. પણ જો 30 વર્ષ પહેલાં એને કીધું હોય બાપે કે બેટા તને યોગ્ય છોકરી હોય અને આપણા ઘરમાં જો ચાલતું હોય, બંધ બેસતું હોય તારા એવી લાયક છોકરી યોગ્ય લાવો. પાત્ર હોય. તારા લોહીક અને મનમેળ હોવો બહુ ખૂબ જરૂરી છે. તમે સાથે મળીને પૈસો ભેગો કરી શકશો, બધું જ કરી શકશો, ખુશીની તમામ સગવડ, પણ તમારા હૃદય એક નહીં હોય તો બહુ અઘરું પડી જશે જીવન કાઢવાનું. છેલ્લે જે તમે જ્યારે વ્હીલચેર પર હશો ને ત્યારે ધક્કો મારવાવાળું કોઈ ડિગ્રીવાળી લગભગ નહીં હોય. એટલે સંસ્કારી એવી છોકરી લાવો જે તમને છેલ્લે પણ બાથરૂમ કે એવું કંઈ હોય તો એ સગવડતાઓ પૂરી પાડી શકે. ત્યાં સુધીનું વિચારી લ્યો. અને જ્યારે પહેલી વાર પ્રશ્ન પૂછો છો જોવા ગયા હો ત્યારે એવું નહીં કે ક્યાં ફરવા જાશું ને કેટલું ભણેલા છો, એ બધી નહીં. તમારો સ્વભાવ ખરેખર કહી દો. મોઢા પર કહેવાની આદત છે, ઘણું બધું અંદર રાખો છો, એવા સ્વભાવોની વાતચીત કરો તો વધારે જીવન સારું જીવાશે. તમારા મિંગલને તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ મળ્યા ત્યારે શું એક પ્રશ્ન પૂછ્યો હતો? શાયરી સંભળાવી હતી કે સાંભળ્યું હતું તમે બધું? હું તો નક્કી જ હતો એમના માટે કે આ જેમ, કારણ કે મારા સ્વભાવથી પરિચિત હતા હા. અને ઓળખે છે. હા. એટલે એ બધાથી તો એ લોકો પરિચિત જ હતા, પણ હું એમના સ્વભાવથી પરિચિત નહોતો. એટલે મેં તો પ્રયત્નો કર્યા થોડાક દિવસોમાં કે સ્વભાવ કેવો છે જાણીએ. અને એ બધું જ બસ જે મેં કીધું એ બધું જાણ્યું કે તમે કેટલું ભણો છો એ મારા માટે મહત્ત્વનું નથી. તમે કેટલું જીવ્યા એ પણ મહત્ત્વનું નથી. તમારું ભૂતકાળ શું એની સાથે મારે કંઈ લેવા દેવાનું. પણ તમે જે મારી સાથે ભવિષ્ય જીવવાના છો આગળ એ કેટલું આપણે ઉજળું બનાવી શકીએ, રળીને નહીં પણ સાથે રહીને. હું તને ઢોસા ખાવા તો લઈ જવાનો જ છું, પણ તું રીસાણીશ ત્યારે નહીં. તને હું ઘરે મનાવીશ પહેલાં. એવું ઘણી વખત ઢોસાથી રીસાયા હોય એ મનાવાની પળ ચૂકતા હોય. ઢોસા ખવડાવી દે ભાઈ માની જશે ઢોસા ખવડાવી. એટલે આવું બનતું હોય.
એટલે હું તને ચોક્કસ ફોર્મેટ કવિતાઓ એવું લખીશ કે જે તને ગમશે અને એ રીતે મનાવીશ. શબ્દોમાં લાગણી. પણ વળતરમાં મારે જોશે એવું કંઈક કે જે મને દાદ કે એવું કંઈક, વાહ કે એવું. મને અપેક્ષા હોય મારું કોઈ અપેક્ષા નજીકનું ખાલી વ્યક્તિ અમને વાહ વાહની કરે. છે. હા, હા. એટલે કોઈ નજીકનું વ્યક્તિ એ વાહ કે તો એ બહુ કિંમતી હોય. હા. શ્રોતાઓ તો ગમે છે રચનાઓ એટલે કહેતા જ હોય. હા. પણ એટલે આ વસ્તુ તદ્દન જુદી છે. એટલે એ બધું હું ખોજતો હોઉં મારા વ્યક્તિમાં. કવિ, પ્રેમ શું છે? પ્રેમ મારી ભાષામાં અને મારા દ્રષ્ટિકોણ પ્રમાણે કહું હા. તો પ્રેમ એક એવી પળ છે જે દરેક વ્યક્તિને જીવવી જોઈએ. એમાંથી બહુ બધું શીખવા જેવું છે. જીવન, વ્યવહાર, હમ. લગ્ન, સ્ત્રીની કદર, હમ. માતા પિતાની કદર, હમ. તમામ વસ્તુઓ, બધા સંબંધો પ્રેમમાં. હમ. એમ કહી શકાય કે તમે નોકરીમાંથી, જવાબદારીમાંથી જેટલું શીખો છો એનાથી ડબલ તમે પ્રેમમાંથી શીખી શકો. પ્રેમ એક્સિડન્ટ જેવું હોવું જોઈએ આમ જીવનમાં. હમ. આવીને થઈને જતું રહે અને હમ. અમુક નિશાન છોડી જાય. એટલે એ નિશાનો છે ઊંડા એની ઘાવ. સાથે હા. અને પ્રેમ જરૂરી છે એટલે વિરહ સાથેનો પ્રેમ હું વધારે બિરદાવું છું. કારણ કે મેં રચના લખી હતી કે જમાનો, પરિવાર, સમાજ, રિવાજો, કૃષ્ણ રૂકમણી આપણને બનવા નહીં દે. વાહ વાહ ચાલ વાહ વાહ. રાધા બનીને આ ક્ષણો માણી લઈએ. એટલે પ્રેમ કરીને જીવી લઈએ. દૂર થવાના છે યાદ ન કરીને જીવી લઈએ. હમ. અને આપણે સાથે મસ્ત જેટલી પણ ક્ષણો મળી છે, મોમેન્ટ મળી છે, પળો મળી છે, બધીને માણી લઈએ. કારણ કે એ કિંમતી છે. ભવિષ્ય એટલું બધું કિંમતી નથી, વર્તમાન કિંમતી છે. લોકો દુઃખી ત્યાં જ છે ને. ત્યાં જ છે ભવિષ્યનું વિચારીને કે મારા પપ્પા માનશે કે નહીં. હા. અને નિયમો વગર જે પ્રેમ થાય છે એના લીધે વધારે દુઃખી છે. દિલની નજીક એવી 5 રચના એ કઈ કઈ? મારી જ રચનાઓ કહું તો આ એક તો મેં જે કીધી ત્યારે એની યાદ આવે, એ હૃદયની બહુ નજીક હતી. અને મારું મન જાણે શીર્ષક જેમાંથી ઉદ્ભવ્યું એ રચના કે તારી યાદો સાથે કેમ જીવાય મારું મન જાણે, ને મારો એક દિવસ કેમ થાય મારું મન જાણે. ને તમે તો રહી શકો અમારી વગર પણ, અને હૃદય અને મારી પર શું વિતાય મારું મન જાણે. આ રચના છે. ત્યારે એની યાદ આવે એ રચના છે. અને ત્રીજી રચના જે પ્રેમમાં બનતી હોય અવારનવાર, જ્યારે નવો નવો પ્રેમ હોય ત્યારે એક સ્ત્રી કહે કે આટલી વાતનું ધ્યાન રાખજો, બહાર જાઓ તો ધ્યાન રાખજો, આ વસ્તુનું ધ્યાન રાખજો. એટલે મેં લખેલું કે ચોમાસું ચાલતું હતું, એકલા રડવાની એણે ના પાડી છે, જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે. હા, આ મેં સાંભળેલું અને છે. જ્યાં ત્યાં મોસમ ઝઘડવાનું. વરસાદી છે, નાહવાનું મન થાય છે, હા પણ પલળવાની એણે ના પાડી છે, હા. જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી. પાડી છે. ને મારા કાનમાં કીધું કે બહુ બગડી ગયા છો તમે. બહુ બગડી ગયા છો તમે. વાહ. મારા કાનમાં કીધું કે બહુ બગડી ગયા છો તમે. ને પાછી સુધરવાની એણે ના પાડી છે, જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના ઝઘડવાની ના પાડી છે. પાડી છે. બસ અમે રાહ જોઈએ છે અમને ક્યારે કોણ ના પાડે. હોવું જોઈએ એક પાત્ર જે ના પાડે હા પાડે. હા, કારણ કે જિંદગી હા અને નાની વચ્ચે જ છે. છે. નવા કવિની હું કવિ તો કહી જ શકું કે નવા જેટલા લોકોને કવિ બનવું છે કે જેમને આ ફિલ્ડમાં જ આવવું છે, રાઇટિંગ ફિલ્ડમાં, તો શું કહેવા માગું છું, કઈ કઈ વસ્તુ એમને ધ્યાન રાખવી જોઈએ? જેટલી બાબતોને હું મહત્ત્વ આપું છું એ જ હા. કે સૌ પ્રથમ તો અંદરથી જે શબ્દો નીકળે એ માત્ર શબ્દો નથી હોતા, એ લાગણીઓ હોય છે. એમ સમજી શકો. લાગણીઓ એટલે ખૂબ ઉત્સાહ સાથે લખેલી કે લોકો સાંભળશે. અથવા તો હું બુકમાં લખું છું ને બુકમાં ચેકાચેકી થાય અને એ ચેકાચેકી વાળામાંથી જે ફાઇનલ થઈને જે બીજા પેજે છપાય એ બહુ મહત્ત્વની લાગણીઓ હોય. તમે એને કવિતા ન કહો તો કંઈ નહીં, ગઝલ ન કહો તો કાંઈ નહીં, અછાંદસ છે, એકદમ સ્વાર્થ વગરની નિસ્વાર્થ લાગણી છે. તો એ કોઈને સંભળાવો અને એ વ્યક્તિ રિસ્પોન્સ આપે છે, તો એ રિસ્પોન્સને એટલું બધું મહત્ત્વ નહીં આપવાનું. કારણ કે એ સારાય હોય ને નરવાય હોય, બહુ બે એટલે તમે પ્રકારના બે હોય, એટલે તમે એનાથી ડિસ્ટર્બ થઈ જશો. બીજી રચના ક્યાંથી આવશે? તમે માત્ર રચનાને તમે મહત્ત્વ આપશો તો, કે મેં એક લખી, આવી કેટલી રચનાઓ મારી અંદરથી નીકળી શકે, એને મહત્ત્વ આપો. અને એવા વ્યક્તિને સંભળાવો જે લોકોને પ્રેરણાઓ આપે છે, નહીં કે એની રચનાઓ ભાંગે છે. એટલે એવા પ્રેરણાદાયી વ્યક્તિઓને આપો. અને જો લખવાની શરૂઆત કરી છે ને પ્રોપર સ્થાને પહોંચવું જ છે,
કોઈ મોટો કવિ બનવું છે Okay. તો બને એટલા પુસ્તકો વાંચો, જેથી તમારા પાસે વાંચન. શબ્દ ભંડોળ નહીં ખૂટે. કોઈની સાથે તમે વાત કરશો તો શબ્દથી અટકશો નહીં, એટલા પુસ્તકો વાંચો. અને કોઈ પુસ્તકનો અર્થ તમને ખબર પડશે પુસ્તકોથી, કોઈ શબ્દનો અર્થ ખબર પડશે, અને જીવન જીવવા મળશે, પ્રેમનો પ્રોપર અર્થ જાણવા મળશે. ઘણા બધા પુસ્તકો છે. મેં એવું લખ્યું હતું કે એક બ્રહ્માંડથી મોટી હોય છે એક લાઇબ્રેરી, બ્રહ્માંડથી મોટી હોય, કારણ કે એમાં એટલા બધા પુસ્તકો હોય છે, સ્વર્ગ વિશે, નર્ક વિશે, ઈશ્વર વિશે, દુનિયા વિશે, જિંદગી વિશે, જિંદગી વિશે. સુખ વિશે, દુઃખ વિશે. આહા. એટલે તમે તમારી અંદરના વ્યક્તિને પુસ્તકો મારફત જાણી શકો છો. પણ દુઃખ ત્યારે થાય જ્યારે પસ્તીમાં કોઈ પુસ્તકને જોઈ જાવ, કે આપણા ચપ્પલો નીચે પગમાં પહેરવાની વસ્તુને શોકેશમાંથી આપણે લઈએ છીએ, ખરીદીએ છીએ, અને પુસ્તકો પસ્તીમાં રખડે છે. એટલે મને આપણે બહુ ત્યાં દુઃખ ભાવ થાય. કરાવીએ છીએ. હા, અને જેટલું મારું વાંચન છે બધા પસ્તીના જ પુસ્તકો છે. આમ તો લગભગ વાંચવું મને નથી ગમતું હતું, પણ એમ નજર પડે ને કે પસ્તીમાં આ પુસ્તક કેમ છે, ફ્લોપ પિક્ચરો જોવા ગમતા હોય ને એ રીતનું, બસ કે આ પસ્તીમાં આપવાનું કારણ શું, એ કારણ મને મજબૂર કરાવે વાંચવા પર. પણ ખરેખર જેટલા મેં પુસ્તકો એ પસ્તીમાંથી મળેલા વાંચ્યા છે, અમર પુસ્તકો છે એમ કહી શકાય. એટલે વાંચન બહુ જરૂરી છે. જરૂરી છે. આજે નાઇટમાં જવાનું છે? નહીં, આજે તો દિવસ છે એટલે આજે રજા છે મારી, એમ ઓફિસ ચાલુ છે. એટલે મને લાગે છે હજી ઘણી બધી અંધારી નાઇટ તમારે કરવી પડશે એક સોનેરી સવાર લાવવા માટે. ચોક્કસ. જયદીપ, ઘણા સમયથી લાવો તો પોડકાસ્ટ ઉપર સાંભળવું હતું, મારે તો સાંભળવા હતા. ખાસ કરીને વ્યુઅર્સને એક ઓળખાણ કરાવી હતી કે આ છે જયદીપ અમી. એટલે અમી તો ખરેખર મારી અંદરનો વ્યક્તિ છે. એમ આ આકારને અમી ન સમજતા, અંદરના વ્યક્તિને બને એટલો પ્રયત્ન કરજો જાણવાનો. અને મારી સાથે ખરેખર કનેક્ટ થવું હોય તો હું તમને લખવાના અમુક નિયમો કહું. નિયમો નહીં, પણ ક્યાંથી લખાણ આવી શકે, ક્યાંથી જીવન અને બધું સમજાય, પ્રેમ સમજાય. તો એ વસ્તુ ખરેખર અત્યારની જનરેશન એનાથી બહુ ઓછા લોકો કનેક્ટ છે. તો એ કહું ને તો હું શેમાંથી વધારે શીખ્યો તો એ છે નારાયણ સ્વામી દ્વારા ગવાયેલા ભજનો, ખાસ ભજનો, સમજણ જીવનમાંથી જાય, તો જોવા જેવી થાય. જોવા જેવી થાય, હા. અને ગાંડાની વણઝાર. હા. કેવા અદ્ભુત ભજનો, ગંગા સતીના ભજનો, સતારશા બાપુના ભજનો, એ જે અમર થઈ ગયા લખીને. નાઝીર દેખૈયા સાહેબ બહુ સરસ લખે કે ગગનવાસી ધરા પર એકવાર તું અવતરી તો જો. કેટલી અદ્ભુત રચનાઓ. એ આખી રચનાઓ જ્યારે તમે સાંભળશો તો બહુ તમે સુંદર જીવન જીવી શકશો. અને રોજ એક વખત, હું તો 4 થી 5 વાર એક ગઝલ સંગ્રહ સાંભળું છું, એટલે ભજન રીતે ગવાયેલો, અને એ કલ્પન કરું છું કે હા કેટલું સુંદર લખાણ છે. અને એ ભજન છે ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. બહુ સરસ ભજન છે. કદાચ જો શ્રોતાઓ સાંભળશે તો બહુ મજા આવશે એમને. અને બીજું એક હિન્દી ભજન છે, અનમોલ તેરા જીવન કેસે ગવા રહા હૈ. આ 2 ભજનો તમે સાંભળશો એટલે ઘણું બધું શીખવા મળશે. ચોક્કસ. અને ફરીવાર તમે મારી ટીમ વતી, મારા વતી અને આ ઓડિયન્સ વતી દિલથી આભાર વ્યક્ત કરવા માગું છું કે એટલી મસ્ત રીતના તમે અમારે પ્લેટફોર્મ સુધી આવી ગયા. એ તો શું કહેવાય કે તમે અમારા શું કહેવાય પ્રેરણાદાયી વ્યક્તિઓ છો યાર. અમે લોકો સુધી ડાયરેક્ટ નથી પહોંચી શકતા, એટલે તમે અમારા ગુરુ તરીકે, એક ઈશ્વરને મળવા માટે ગુરુ થઈને આવો છો, કે અમે તમને શિષ્ય તરીકે સ્વીકારીને મળાવીએ. એટલે તમે અમારા ગુરુ છો એમ કહી શકાય, કે તમે એક પ્રોપર સ્થાન અમારી પાસે લઈને આવો છો. અમને ખાલી મને લાગે નિમિત્ત બનાવ્યા. હા, એટલે પણ અમારા માટે તો એ જ મહત્વનું છે કે આને અહીંયા થકી આમ જવાનું. હા. બસ નિમિત્ત બનાવ્યા એ જ મોટી વાત છે. નહીં ભાઈ, પણ અમારા માટે તમારું સ્થાન પહેલાં રહેશે. અરે ખૂબ ખૂબ આભાર. ને ફરીવાર મને એવું લાગે છે કે એક મસ્ત એપિસોડ સાથે ફરીવાર આપણે આ જ પ્લેટફોર્મ પર મળીશું. થેન્ક યુ વેરી મચ જયદીપ. થેન્ક યુ. મારું પુસ્તક મારું મન જાણે, જેમાં આવા ઘણા બધા પ્રશ્નો છે જે હાલમાં તમને મૂંઝવી રહ્યા છે. હા, હું એ જ પ્રશ્નોની વાત કરું છું જેનો જવાબ તમારી પાસે નથી. મારી પાસે છે. મારા મંતવ્યો થકી હું અનેક તમારા પ્રશ્નોનું જડમાંથી ઉકેલીને નિવારણ કાઢી શકું છું. અને એ પુસ્તકોના જવાબ તમારા પ્રશ્ન પૂછ્યા વગર જ મેં મારી બુકમાં લખ્યું છે. બુકનું નામ છે મારું મન જાણે. અને મારી ઘણી બધી કવિતાઓ છે જેનો અર્થ તમને કંઈક અલગ નવું શીખવી જશે. પુસ્તક ખરીદવા માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, તો આજે જ ખરીદો અને વસાવો.
મારું મન જાણે અમી.